સરપંચ હવ હું મેસેજ નાખ્યો કયો લ્યો પેલા તમારી જરૂર પડી હોય ને તો જ હું મેસેજ નાખું, નકર મને ખબર હોય તમારા બધાના કામ હોય કે નવીરાત હોવ નહીં. હવે એમાં એવું છે કે વાલજીભાઈ મારી વીટી પડી ગઈ છે. હે એ પથુભાઈ મારી વીટી પડી ગઈ ને એટલે તમને બધાને મેસેજ નાખીને અહીંયા બોલાવ્યા. લ્યો એ સરપંચ એમાં અમે શું કરીએ ભાઈ? તમારથી ખવાની છે, અમારથી થોડી ખવાની છે. અને પડી ગઈ હોય તો આખું ઘર ગોતો જડી જાય છે. એ તો એલા ભાઈ બધે ગોત્યું, આખા ઘરના સભ્ય બધા ગોતવી છે પણ વીટી નથી જડતી, એટલે તમે બધા હે ને ગોતવામાં મદદ કરો ને તો મારી વીટી જડી જાય. લ્યો પણ એ સરપંચ ઘરના ને પૂછો, એને ક્યાંક આડી હવળી મૂકી દીધી હોય. એ પણ મેં વીટી પહેરેલી હતી કે ઘરના કોઈ નથી પહેરેલી, એટલે મારે હાથે ખોવાડેલી છે. લ્યો પણ એ સરપંચ વીટી ખોવાની છે ક્યાં? તમને ખબર છે કઈ? હવે એમાં એવું છે કે હવારમાં રાજ્ય હે ને હું જાગ્યો, જાગીને પછી હે ને વાડીએ ગયો, વાડીએ હે ને નીણ વાટી એટલે ઝાર વાટી, બરોબર કે નહીં? પછી ઝાર વાટીને હે ને પછી પાડીને નીણ કરી, એટલી મને ખબર છે. હવે વીટી ક્યાં પડી ગઈ ને એ મને ખબર નથી, એટલે તમે બધા હે ને ગોતવામાં મદદ કરો ને તો વીટી મારી જડી જાય. લ્યો પણ સરપંચ ગોતો મદદ કરી એમાં અમને કાંઈ ફાયદો નથી, ખોટો અમારો ટાઈમ બોલા બગાડવો જોઈએ. પણ તમને હું યોગ્ય બદલો આપીશ. હવે એક જો બદલે તી ઓ રૂપિયા આપીને ઉપર એમાં હું અમારે આખો દી ગોતવાની. એ વાલજીભાઈ 100 રૂપિયા નહીં, તમને 21,000 રૂપિયા આપી, જેના જડે ને 21,000 રૂપિયા આપીશ બસ. ભાઈ એ તો કિંમત વધારે છે, 21,000 વધારનો છે સરપંચ. એ મને ખબર છે વધારે છે, પણ એમાં હે ને વીટીની કિંમત એની કરતા વધારે 1.5 લાખની વીટી છે. લ્યો અત્યારે લેવા જાવી ને તો 1.5 લાખની વીટી છે, એટલે હું જેને જડે ને એને 21,000 રૂપિયા મારા તરફથી આપી. એ ગોતો ગોતો ચાલ એ પથ્થુભાઈ હું ગોતો વીટી ગોતીએ છીએ સરપંચ. પણ એલા હું તમને કહો તો છો, અમારું ઘર બધું અહીંયા ગોતી લીધું, સાણ કરીને રેતી સાળ નાખી, એટલે અહીંયા ક્યાંય પડી નથી. હવે મેં તમને કીધું ને એ જગ્યાએ ક્યાંક ગોતવા જાવી ને તો જડે એમ છે, એટલે હું તો હે ને થાકી ગયો, એટલે મારથી તો કહે છે ને કાંઈ નહીં થાય, એટલે તમે ગોતો જો જડે ને 21,000 રૂપિયા આપી. કાંઈ વાંધો નહીં. રસ્તામાં ક્યાંક પડી ચાલો. અરે ચાલ હા જો ગોતી ના આવે ને 21,000 મારે તરફ દેવો, ગોતી ના આવજો 1.5 લાખની વીટી છે. ગોતી લીધી રાજા? એ પથુભાઈ તમે વાહ હોય પગ ગયા એમ ને? હા હવે તું છે ને થોડા થોડ ભાગ્યો ને ત્યાં તો સમજી ગયો, તો તું છે ને સીધો અહીંયા વાડિયા દાવાનો છો. ક્યાં તું ન ગોતે છો? જડી કે નહીં વીટી? હવે કાંઈ જડી નથી. હા તે જાવ હવે હું અહીંયા ગોતું છું. એ પથુભાઈ તમે આમ બીજો ગોતો. અરે એમ થોડું એટલે મારે અહીંયા ગોતવી હોય તો? એ એવું કઈ ન હોય, હું ગોતું ને તમારે ગોતવાની. એ રાજા હાલતો યાર, હું શું કહું છું બરોબર છે? હા. સરપંચ છે ને 2-3 જગ્યાએ ગયા છે. હવે છે ને આપણે આવી રીતે બાજશું અને એક જગ્યાએ ગોતશું ને તો મેળ નહીં પડે. હું કહું છું આપણે બે છે ને હંપી જાય, જો વીટી આપણને 2 માંથી ગમે એને જડીને તો આપણે ભાગ પાડી લેવું. એ વાત હશે હો, 21 દેવાના છે ને તો 10.5 આવશે. તો પછી બાકી આવી રીતે બાજશું ને એક ગોતશું ને ત્યાં ઓલા બે બાપ દીકરો ભેગા મળીને ગોતી લે. તો પથુભાઈ ગોતવા મળો જલ્દી. હાલ હા એટલે પાછો હરખી રીતે ગોતજે હો. અરે હરખી રીતે પથુભાઈ. હા પાછો જો વીટી જડે ને તો ભાગી નો જાતો ક્યાંય. એલા પથુભાઈ તમારી નજર ને સામે શું ક્યાં વીટી લઈને વયો જવાનો છો? તું પાછો હવે અઘરો છો એટલે હરખી રીતે ગોતજે રાજા. લા હા પથુભાઈ એક એક ઓળ તો જોઉં છું, આ બધે કડપ વાટેલી છે જો સરપસે. રાજા હા હવે મને નથી લાગતું કે વીટી અહીંયા હશે હો. તો શું કરશું પથુભાઈ? આપણે બીજે જઈ આવી ન્યા ગોતીએ હવે. બીજે તો ઈ પાડીને નિર્ણય કરવા ગયા તા એમ કીધું. હા તો ન્યા જઈ. કડપ તો અહીંથી જ લઈને ગયા છે હા. અને કા રસ્તામાં કદાચ ભાઈ. હાલો. હા વાઈડમાં હોય વાઈડમાં. એ ડોબા રેખા આજ પર એને આયા રસ્તામાં ગોતતા કા સરપંચ કાંઈ વાડી મારી ગાવા ગયા. એ બાપા સરપંચ શું છે આમ હાથ બાથ ઉલ્લાડતા હોય તો વહી ગયું હોય વાઈડમાં. હવે સરપંચ એમ કોઈ દી હાથ ન ઉલાડે. સરપંચ જતા હોય તો સીધે સીધા જાય, ગાડી હોય તો સીધે સીધા કે કાંઈ વાડીમાં ન જવા દે. હરખી રીતે અહીંયા ધ્યાન રાખીને ગોચ ને. એ બાપા નળ ચાલુ થઈ ન્યાથી આમ ગોતતા ગોતતા આવી છી, કાંઈ જડ્યું નથી. મને લાગે કોકના હાથમાં આવી ગઈ છે. આપણે જોવામાં શું જાય, રસ્તામાં જોતા નહીં, કદાચ આવી જાય તો આવી જાય. સરપંચે જોયું હોય પણ ક્યાં ગાડી એવડી છે ને આમ દબાઈ ગઈ હોય ને કાં વહી ગઈ હોય, એક બાજુ એ બાજુ જોવાનું હોય, બે સાઈડ જો આપણે. શું બાપા કાંઈ જડતું નથી. લા એ પણ શું છે? ના ભાઈ વીટી ગોતી છે, તમે ઈ જ ગોતતા લાગો. હા પછુભાઈ ઠેઠ નળના રસ્તે છે એટલે સુધી પગ્યા, ગોતતા ગોતતા પણ ક્યાંય વીટી જડી નહીં. ક્યાંય નો જડી? હા જડતી નથી. બહુ કરી હો રાજા. હાલો છું વાલજીભાઈ કહી દીધું આપણે એટલું ગોતું નહીં હવે. હા હવે તો અમે જાય છીએ સરપંચે ઝાર વાઢી હોય ને ત્યાં જવું છે હવે.
ન્યા નો જાતા ભાઈ, કેમ ન્યા કાંઈ નથી. હું રાજ્યો ન્યાથી જ જઈને આવ્યા છે ઈ. જેટલામાં ઝાર વાટીને બધે આટો માર્યો છે. તો તમે નળમાં નો હાલતા ન્યા અમે આટો માર્યો. હા અને હવે એક કામ કરો, આપણે છે ને હવે સરપંચ છે ને એની પાડીને નીર નાખવા જતા જાજ ને એવું ન્યા કદાચ હશે. ઈ વાત તમારી સાચી હો વાલજીભાઈ. હા પણ હું શું કહું છું, હા બોલો ને. બરોબર છે, આપણે 21,000 એટલી બધી મહેનત કરી છે, ઈ ખોટી મહેનત નથી લાગતી? કેમ ખોટી હતું ભાઈ? જણા તો 21 તો મળે ને. સરપંચે શું કીધું તું? 1.5 લાખની વીટી છે હો, 1.5 લાખની. ઈ તમારી સાચી ન પતું ભાઈ. તો હું શું કહું છું, વીટી છે ને આપણને જડી જાય ને તો ઈ છે ને બાર વેચી દેવું. મારા છે ને ઘણા સોની મિત્રો ભાઈબંધ છે તે, બરોબર છે. આપણે સરપંચને નહીં કહીએ કે આપણને વીટી જડી છે. હવે મૂળ એક જગ્યા જ બાકી રહી છે, ત્યાં આપણે સારે મળીને ગોતશું એટલે વીટી જડી જ જવાની છે. અરે તો પછી ભાઈ 21 ને 8 ને ડબલ મળે આમાં તો. તો પછી હવે એવું સારું થઈને આપણે ક્યાં જવું? 21,000 લઈને આપણે ક્યાં જવું? 21,000 મળવાના તો ગમે એક વ્યક્તિને છે. ઈ વાત હા. હશે. તો હવે એક કામ કરો, બરોબર છે, બધા ન્યા વયા જઈ અને જડે ને એટલે આપણે શાયરીનો ભાગ. બરોબર છે, હાલો ને. હાલ હાલ તું ભાઈ હા વાલજીભાઈ. અહીંયા સરપંચની ભેટ છે, આજુબાજુમાં ગમે ત્યાં ગોતવાનું છે. જો સરપંચ ક્યાંય હાથમાંથી પડી ગઈ છે તો ભારે મેળ આવી જાય છે, જડી જાય. બરોબર છે, ગોતવા જ માંડો, ગોતવા. હા હા ભલે ઊભી થઈ ગઈ, ભલે વાંધો નહીં તમ તારે. અરે ઊભી થઈ ગઈ એટલે ક્યાંક દબાઈ ગયેલું હોય તો ગોતી તો હોય ને. એ જડી વાલજીભાઈ. હા જડી નથી પતું ભાઈ, ગોતું છો હજી કાંઈક કડપ ને ઓલા શેકરી નાખ્યા ક્યાંક હેઠે બેઠે આવી ગઈ હોય તો ચડી જાય આપણને. હા પતું ભાઈ હરકી રીતે જોજો પાછા. અરે હરખી રીતે જ ગોતું છું. હા એમ. ઓય, આવું કરે તું? પોદળો એ કા પોટળામાં થોડી વીટી છે. એ વાલજી કાકા, આ સરપંચે કડબ નીર કે નહીં? હવે ઈ કડબની હારો વીટી પાડી ખાઈ ગઈ હોય તો કેમાં નીકળે? એ તો પોતળામાં જ નીકળે. હા, હવે આ પોદળો છે ને હું ધોઈને એકવાર જોઈ જાઉં. હા તો એમ કે જા. ત્યાં સુધી તમે બધા ગોતો. હા વાંધો નહીં. તું ભાઈ ઓ રાજા કેવો પ્લાન વાપર્યો જોયું ને? બુદ્ધિ વાળો છે છોકરો, કોનો ભૂખડ નો ને. એલા પણ ક્યાં હું જો. ત્યાં ભાઈ હલવાઈ ગયું. ત્યાં પછી ભાઈ હા રાજો પાછો ગોતવા ગયો છે ડોલમાં લઈને. એમ નહીં પોદળામાં નીકળશે તો એ પાછો આપણને ભાગ રાખેલો છે એટલે કહેશે ને કે જડી એમ. હવે એવો વિશ્વાસ ન કરાય એની ઉપર વાલજીભાઈ. એક કામ કરો ને, આયા તો કહેશે નહીં, હાલો આપણે ના જઈએ. હા એની પાસે જઈને તમારો બેટો વીટી નીકળશે ને તો લઈને ભાગી જાય. હા હાલો. હાલો. વાહ ભાઈ વાહ, વીટી હાથમાં આવી જાય ને તો મેળ આવી જાય. આહ. આહ. વાહ ભાઈ વાહ, મેળ આવી ગયો. હ, બધા આઈન પર કેમ આવે? કારેજા કેમ છું? એ કાંઈ નથી આમાં તો. પોતળી નહીં અરે તને કહેતા હતા તો ખરી, આ ભેંસ કાંઈ એમ કાંઈ વીટી થોડી ખાઈ જાય ડોબા રેખા. વલજીકા, વાત તમારી હાચી હો, આમાં થોડી નીકળે વીટી. અરે હું હાલો હવે અત્યારે અહીંના પાછા ઘડી ગોચવી હવે. એ વાલજી કાકા, હવે તો ગોતી ગોતીનું હાવ થાકી ગયો. સવારનું કાંઈ ખાધું નથી. હવે એક કામ કરો, મારે પેલા ખાવા જવું છે. હવે બપોર પછી ગોતશું. એવું કરું? હા હા, હાલો આપણે પછી ગોચવી, બીજો ઈ ઘોડો જાય. આ તમે ગોતો. હા જાવ જાવ. એ વાલજીભાઈ હું શું કહું છું, સરપંચે કીધી એ બધી જગ્યાએ આપણે ગોતી લીધું છે, બરોબર છે. હા. ક્યાંયથી વીટી મળી નથી. હવે હું શું કહું છું કે સરપંચ પાસે આપણે પાછા જઈ એને પૂછી કે આ સિવાય તમે બીજી કોઈ જગ્યાએ ગયા હતા તો ન્યા ગોતી. હવે અહીંયા એટલામાં ગોતવામાં કોઈ ફાયદો છે નહીં. હા કાંઈ વાંધો નહીં, ખોટો ટાઈમ જ જાય છે. આ તો એમ તો રોટાનો ટાઈમ થઈ ગયો એમ થઈ ગઈ. હા તો પેલા સરપંચ પાસે જઈ આવી. હાલો. એ સારું કર્યું આવી ગયા અને લાવો વીટી. મેં હેને હવાની વીટી જોઈ જ નથી. લ્યો એ સરપંચ ભૂખે એટલી લાગી ગઈ, વીટી ક્યાંય જડી જ નથી. એ પથુભાઈ, ક્યાંય વીટી જડી જ નહીં. તમે કીધું ને સરપંચ, એ બધી જગ્યાએ જઈ આવ્યા, ક્યાંય વીટી જડી નથી. હવે છે ને મારી વાત સાંભળો, તમે કીધું એ સિવાય બીજી એક જગ્યાએ તમે ગયેલા છો, તમે હવે ન્યા ગોતવા જઈ. હા ખાઈ પીને હવે ન્યા જાય જમી. વાલજીભાઈ, બીજે હું ક્યાંય ગયો જ નતો. મેં તમને કીધું ને ઈ જગ્યાએ હું ગયો, પણ તમે હરખી જોઈ નહીં હોય ક્યાંય. એલા વાલજીભાઈ સમજાવો આને, ગાંડાની જેમ ગોતી. હા તમને કઈ નીકળે ને તાર એક ધારા ગોચવી છે. સરપંચ લ્યો વીટી. વાહ રાજા વાહ, વીટી ગોતીને આવ્યો એમ ને? ડોબા રેખા તને કીધું હું તો ખરી, શાયરીનો ભાગ છે તો વીટી સરપંચ ગૌલો લઈ લેવો. એ વાત આપણે ક્યાં થઈ?
સરપંચ જોયું ને આ બધા ભાગ રાખ્યા તઈને. એ વાલજીભાઈ એટલે તમારી ગણતરી શું હતી? આ વીટી બારોબાર વેચીને શહેર એનો ભાગ એમ ને? રાજા તું આમાં મળી ગયેલો તો? એ સરપંચ તો હું થોડો તમને વીટી દેવા પાછો આવું. હું એક જ ઈમાનદાર છું કે તમને વીટી આ 1.5 લાખની દેવા આવ્યો પાછી. આ તો કાંઈ વાંધો નહીં. આ હોનીને બતાવી જો શું કીધું અહીંયા. હોની ને? હા એ કયા હોની ને? હા ભાઈ રાજા, મને બધી ખબર છે. તું કાંઈ ડાયરેક્ટ મારી પાસે ન આવ્યો હોય. તું જ્યાં હોનીને બતાવી ગયો હોય ને એ હોની મારો ભાઈબંધ છે. અને આ રાજા આ વીટી હાચી નથી. તને ખબર છે ને મને ખબર છે. આ વીટી ખોટી છે. હા તું તો બતાને આવ્યો માથામાં કજળમાં. આ વીટી હે ને વાલજીભાઈ ખોટી છે, ખોટી. તો પણ એ સરપંચ તો હું પણ ગોતાવતા હતા. હા એ આમાં એવું છે કે નહીં, મારે હે ને ઉપરથી ફોન આવ્યો હતો કે હેને પંચાયતમાં પટ્ટાવાળો રાખવાનો હતો. હવે મને એવું લાગ્યું કે ગામમાં કોણ ઈમાનદાર હશે. તે મને પ્લાન હુજો. મેં કીધું આમ કરીને તો ખબર પડે. હવે આમાં ઈમાનદારમાં તમે એક કે છો ને એટલે પટ્ટાવાળો હું બીજો ગોતી લઈશ.